નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। 18 દિવસ અંતરિક્ષમાં રહીને શુભાંશુ શુક્લા સહિત 4 અવકાશ યાત્રીઓ પૃથ્વી પર સફળતાપૂર્વક પાછા ફર્યા છે। શુભાંશુ શુક્લા સહિત 4 અવકાશ યાત્રીઓ 18 દિવસ અવકાશમાં રહ્યા પછી પૃથ્વી પર પાછા ફર્યા છે। લગભગ 23 કલાકની મુસાફરી પછી ડ્રેગન અવકાશયાન આજે એટલે કે 15 જુલાઈના રોજ બપોરે 3 વાગ્યે કેલિફોર્નિયાના કિનારે ઉતર્યું। આને સ્પ્લેશડાઉન કહેવામાં આવે છે। ચારેય અવકાશયાત્રીઓ એક દિવસ પહેલા 4:45 વાગ્યે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી પૃથ્વી માટે રવાના થયા હતા। ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા ડ્રેગન કેપ્સ્યુલમાંથી બહાર આવ્યા। આ સાથે તેમની 18 દિવસની અવકાશ યાત્રા પૂર્ણ થઈ। બધા અવકાશયાત્રીઓ 26 જૂનના રોજ ભારતીય સમય મુજબ બપોરે 4:01 વાગ્યે ISS પહોંચ્યા હતા। તેઓ 25 જૂનના રોજ બપોરે 12 વાગ્યે એક્ઝિયમ મિશન 4 હેઠળ રવાના થયા હતા। તેઓ સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટ સાથે જોડાયેલા ડ્રેગન કેપ્સ્યુલમાં કેનેડી સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી હતી। શુભાંશુના પરત ફરવા પર પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે હું સમગ્ર દેશ સાથે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને તેમની ઐતિહાસિક અવકાશ યાત્રામાંથી પૃથ્વી પર પરત ફરવા બદલ આવકારું છું। શુભાંશુએ તેમના સમર્પણ હિંમતથી અબજો સપનાઓને પ્રેરણા આપી છે। આ આપણા પોતાના માનવ અવકાશ ઉડાન મિશન ગગનયાનની દિશામાં એક વધુ સીમાચિહ્ન રૂપ છે। 10 દિવસનું આઇસોલેશન રહેશે। લેન્ડિંગ સમયે શુભાંશુએ AX4 ટીમને 10 દિવસ સુધી આઇસોલેશનમાં રહેવું પડશે, જેથી સ્વાસ્થ્યની તપાસ અને અંતરિક્ષના પ્રભાવોથી બહાર નીકળવાનો સમય મળે। શુભાંશુનું પરત ફરવું એ ભારત માટે ગર્વની પળ છે। PM મોદીએ શુભાંશુના પરત ફરવા પર શુભેચ્છાઓ પાઠવી। સ્પેસ સ્ટેશનમાં શુભાંશુ શુક્લાને બેઝ નંબર 634 આપવામાં આવ્યો। શુભાંશુના માતા પિતાએ લખનૌમાં ટીવી સ્ક્રીન પર તેમના પુત્રનું પૃથ્વી પર પાછા ફરવાનું જોયું। પૃથ્વી પર પરત ફર્યા બાદ ડ્રેગન અવકાશયાનને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું। 60 વૈજ્ઞાનિક પ્રયોગો। શુભાંશુએ મિશન દરમિયાન 60થી વધુ વૈજ્ઞાનિક પ્રયોગોમાં ભાગ લીધો હતો। આમાં ભારતના 7 પ્રયોગોનો સમાવેશ થતો હતો। તેમણે અવકાશમાં મેથી અને મગના દાણા ઉડાડ્યા હતા। તેમણે સ્પેસ માઇક્રોએલ્ગી પ્રયોગમાં પણ ભાગ લીધો હતો। શુભાંશુએ અવકાશમાં હાડકાના સ્વાસ્થ્ય પર પણ પ્રયોગો કર્યા હતા। 41 વર્ષ પછી કોઈ ભારતીય અવકાશયાત્રી અવકાશમાં ગયો। અમેરિકન અવકાશ એજન્સી નાસા અને ભારતીય એજન્સી ISRO વચ્ચેના કરાર હેઠળ ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને આ મિશન માટે પસંદ કરવામાં આવ્યા હતા। 41 વર્ષ પહેલાં ભારતના રાકેશ શર્માએ 1984માં સોવિયત યુનિયનના અવકાશયાનમાં અવકાશની યાત્રા કરી હતી। શુભાંશુનો આ અનુભવ ભારતના ગગનયાન મિશનમાં ઉપયોગી થશે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 15 જુલાઈ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।